દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। વરઘોડો આરોપીઓનો નીકળશે, ગુનેગારોની એવી હાલત થશે કે હનુમાનજી યાદ આવી જશે। પરંતુ બીજી તરફ કેટલાક એવા દ્રશ્ય સામે આવે છે કે ગુજરાત પોલીસના અમુક કર્મચારીઓ અને અધિકારીઓના કારણે આખા ડિપાર્ટમેન્ટને શર્મસાર થવું પડે છે। ગઈકાલે પાટણ જિલ્લાના જીલિયા ગામમાં એક ફાર્મ હાઉસમાં કેટલાક અસામાજિક તત્વો છે તે લાકડીઓ ધોકા સહિતના હથિયારો સાથે પહોંચે છે। પોલીસ હોય છે છતાં પણ આ અસામાજિક તત્વોને કોઈ ડર રહેતો નથી। સ્થિતિ તો એવી નિર્માણ પામી કે અસામાજિક તત્વોથી ડરીને ત્યાં રક્ષણ આપવા માટે આવેલી પોલીસ જ વાન લઈને નાસી છૂટી, ઊભી પૂંછડીએ ભાગી। આને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠવાની શરૂઆત થઈ રહી છે। એક તરફ સિંઘમગીરીની વાતો થઈ રહી છે અને બીજી આ અસામાજિક તત્વોએ પોલીસને હંફાવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હવે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે આ જે સામે પક્ષો છે જે હથિયારો સાથે આવ્યા છે તેમને ફાર્મ હાઉસમાં રહેલા જે શખ્સો છે તેમની પૈસાની લેતી દેતીના મામલે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે અદાવત ચાલી રહી છે, વિવાદ વકર્યો છે ને આના સંદર્ભમાં જીલિયા ગામમાં જ્યારે ફાર્મ હાઉસની અંદર રહેલા શખ્સો છે તેઓ દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવે છે, કેમ કે સામે પક્ષે જે હથિયારો સાથે અસામાજિક તત્વો છે તે ફાર્મ હાઉસ પર હુમલો કરવા માટે પહોંચે છે। ત્યારે જનરક્ષક 112 પોલીસની ગાડી ત્યાં ઊભી હોય છે, પરંતુ આ પોલીસ મૂક પ્રેક્ષક બની હોય તેવી સ્થિતિનું નિર્માણ છે તે પાટણમાં થયું છે અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। હર્ષભાઈ, જોઈ લો, આ છે દ્રશ્ય ગુજરાતના, આ છે પાટણ પોલીસના કે જે એક તરફ કેટલાક એવા અધિકારીઓ છે પોતાના જીવના જોખમે બાહોશ રીતે કામગીરી કરતા હોય છે અને અસામાજિક તત્વો, લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવતા હોય છે, તેમનો વરઘોડો પણ કાઢવામાં આવતો હોય છે। પણ આ એવા ગુજરાતમાં દુર્લભ દ્રશ્ય હશે કે જ્યાં અસામાજિક તત્વો સામે પોલીસ છે તેને ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો। તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે કે જે રક્ષણ માટે પોલીસને બોલાવવામાં આવી અને તે જ પોલીસ જો આવી રીતે ભાગતી નજરે પડે તો ગુનેગારોમાં, અસામાજિક તત્વોમાં પોલીસનો ડર છે ક્યાં? શું આ જે હુમલાખોરો આવ્યા હતા તેઓનો પોલીસ વરઘોડો કાઢશે? આને લઈને સૌથી મોટો સવાલ છે તે ઉઠવાની શરૂઆત થઈ છે ને આ ઘટનાના કારણે હવે જે ગૃહમંત્રી દ્વારા નિવેદનો આપવામાં આવે છે, જે વાતો કરવામાં આવે છે કે આરોપીઓની એવી હાલત કરજો કે ચાલ બદલાઈ જવી જોઈએ, પણ અહીંયા સ્થિતિ એવી નિર્માણ પામી કે પોલીસને જીપવાનમાં બેસીને ભાગવું પડ્યું। જો કે આ ઘટનાએ પાટણ પોલીસને શર્મસાર પણ કરી છે, સવાલો પણ ઉઠવાની શરૂઆત થઈ છે। હવે આ ઘટના મામલે જે ગાડી ભરીને આવેલા શખ્સો હતા, ફોર્ચ્યુનર કાર, આપ સીસીટીવીમાં દ્રશ્યમાં જોઈ શકો છો કે પહેલાં છે ત્યાં પોલીસના જનરક્ષકના જવાનો ઊભા હતા, ત્યાર પછી એક થાર, ફોર્ચ્યુનર સહિતની કારો છે ત્યાં પહોંચે છે, તેમાંથી 10 થી 15 જેટલા માણસો છે તે લાકડીઓ, ડંડા વડે બહાર આવે છે। તો આના કારણે પોલીસને પણ એક ડરનો માહોલ જોવા મળે છે અને ત્યારબાદ પોલીસ છે ત્યાંથી વાન મૂકીને નાસી છૂટે છે ને આ ઘટનાના કારણે હવે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ને આને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ લોકો સવાલો પૂછતા નજરે પડી રહ્યા છે, જેના જ કારણે મામલો ગરમાયો છે। જોવાનું રહ્યું કે આ મામલામાં હવે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।